હેલો ખેડૂત મિત્રો, કિસાન પુત્ર ઓફિસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારો પ્રિય ખેડૂત પુત્ર એટલે બારડ મુકેશ। તો ખેડૂત ભાઈ, આજે જે એક આપણે વાત કરવાના છે કે જે બાગાયતી પાક એટલે કે જે આંબા કે જો તેની અંદર મોર ખરતા હોય છે તો તેના માટે શું કરવું જોઈએ અને કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને ક્યારે ઉપયોગ કરવો જોઈએ, તો તેની આજે આપણે વિડીયોના માધ્યમથી આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે। તો જે ખેડૂત ભાઈઓ આપણી ચેનલની અંદર નવા આવ્યા હોય તે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને વધુને વધુ તમે ખેડૂત ગ્રુપની અંદર શેર કરો, જેથી આપણા ખેડૂત ભાઈઓને તેમની માહિતી મળતી રહે। તો ખેડૂત ભાઈ, આજે જે એક આપણે વાત કરવાના છે કે જે બાગાયતી પાકની અંદર જે આંબા કે જે તેની અંદર મોર ખરતા હોય છે, તો તે ઘણા ખેડૂત ભાઈઓ એવું વિચારતા હોય છે કે ભાઈ ઝાકર અને મેઘડવાને હિસાબે કરતા હોય છે। તો ખેડૂત ભાઈએ એ પ્રશ્ન કરતાં પણ જે માઇક્રોન્યુટન કે જે છોડની અંદર માઇક્રોન્યુટનની ઉણપને હિસાબે જે 15થી 20% જે ખરતું હોય છે વધારાનું, તો તેને રોકવા માટે થઈ અને આપણે કયા માઇક્રોન્યુટનનો ઉપયોગ કરવો જોઈએ અને તેમની સાથે જે ફૂગનાશક અને જે સુસ્ય જીવાત માટે થઈ અને કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, તો તેની આજે આપણે વિડીયોના માધ્યમથી સંપૂર્ણ દવાની માહિતી આપવાના છે। તો ખેડૂત ભાઈઓ, વિડીયોને તમે છેક સુધી જોતા રહેજો, સ્ક્રેપ ન કરતા, જેથી આપણે અગત્યની જે જાણકારી હોય તે તમારાથી છૂટી ન જાય। તો ખેડૂત ભાઈઓ, જે આજે આપણે વાત કરવાના છે કે જે આંબાની અંદર જે મોર ખરતા હોય છે, તો તેમને અટકાવવા માટે થઈ અને 15થી 20% ઉત્પાદન વધારે લેવા માટે થઈ અને કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, કયા માઇક્રોન્યુટ્રિયન્ટનો ઉપયોગ કરવો જોઈએ અને કયા ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ થીપ્સ માટે આપણે દવાનો ઉપયોગ કરવો જોઈએ, તો તેની આજે આપણે સંપૂર્ણ માહિતી આપીએ। તો ખેડૂત ભાઈઓ, જે આપણે માઇક્રોન્યુટ્રિયન્ટની અંદર જે આપણે શિવ કેમિકલનું જે સ્ટારકોલ આવે છે કે જે તેની અંદર ઝીંક, બોરોન, આયરન, જે મેગ્નેશિયમ, કેલ્શિયમ કે જે તેની અંદર જે માઇક્રો પોષક તત્વો જે રહેલા હોય છે, તો તેના ઉણપને હિસાબે જે ફાલ ખરતો હોય છે, તો તેને અટકાવવામાં તે 15થી 20%નો ફાયદો કરે છે। ત્યાર પછી જે આપણે ફૂગનાશક કે જે આપણે આંબાની અંદર જે આપણે અન્ય પાકની અંદર ફૂગ આવતી હોય તે જ પ્રમાણે જે આંબાની અંદર ફૂગ આવતી હોય તો તમે ફૂગનાશકનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી આપણે વાત કરીએ તો કે જે સુસ્ય જીવાત અને થીપ્સ માટે થઈ અને આપણે રોગર છે કે જે મોનોકોટો છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। અને ખાસ એક ખેડૂત મિત્રો કે જે ગમે તે તમે સ્પ્રે કરતા હોય તો તેમની સાથે બોરોનનો ઉપયોગ અવશ્ય કરજો। શું ફાયદા થાય છે, તો જે બોરોન તમે છંટકાવ કરવાથી તે ખરતું તો અટકાવે છે, પણ સાથે સાથે ક્વોલિટી અને તે જેની મીઠાશ હોય તેની અંદર પણ તે ઇફેક્ટ પડે છે। તો ખેડૂત મિત્રો તેમને પણ તમે વાપરી શકો છો। તો ખેડૂત ભાઈઓ, જે આપણે દવાનો જે આપણે માહિતી આપી છે તો તે કેટલા પ્રમાણમાં વાપરવી જોઈએ અને ક્યારે વાપરવી જોઈએ, તો ખેડૂત મિત્રો, જ્યારે આપણે આંબાની અંદર જ્યારે મોરનું બંધારણ થઈ ગયું હોય છે ત્યારે તમે 15-15, 20-20 દિવસના અંતરાળ પર તમે 2 વખત તેમનો છંટકાવ કરી શકો છો। અને તેમની પ્રમાણની આપણે વાત કરીએ તો જે પણ તમે માઇક્રોન્યુટ્રનનો ઉપયોગ કરતા હોય છે, જે પાવડર ફોર્મની અંદર ઉપયોગ કરતા હોય તો 15થી 20 ગ્રામ તેમનું પ્રમાણ હોય છે, અને જો તમે લિક્વિડની અંદર તમે ઉપયોગ કરતા હોય તો તેનો 40થી 50 ml તેમનું પ્રમાણ હોય છે। અને ફૂગનાશકમાં તમે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો તેના ઉપર તમે તમારી જાતે તમે નક્કી કરી શકો છો કે તેનો કેટલો ઉપયોગ કરવો જોઈએ। અને બોરોન હોય છે તે 15થી 20 ગ્રામ પ્રતિ પંપ એટલે કે 15 લીટર પાણીની અંદર તમારે તેમનો ઉપયોગ કરવાનો હોય છે। આ બધો છંટકાવ કરવાથી 15થી 20% તમારા પાકની અંદર ઉત્પાદનમાં ફરક પડે છે। તો ખેડૂત ભાઈઓ, તેનો તમે અવશ્ય તેમનો ઉપયોગ કરો છો। છેલ્લા હું 2 વર્ષથી તેમનો ઉપયોગ કરું છું, તેમનાથી મને 15થી 20% ઉત્પાદનની અંદર પણ ફરક પડે છે। તો ખેડૂત મિત્રો, જે આપણે માહિતી આપતા હોય છે ખેડૂતને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે, તે હેતુથી આપણે સોશિયલ મીડિયાની અંદર આપણે વિડીયો અપલોડ કરતા હોય છે, જેથી આપણા ખેડૂત ભાઈઓને ફાયદો થાય। તો ખેડૂત ભાઈઓ, જે તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ વિડીયો વધુ ને વધુ ખેડૂત ગ્રુપની અંદર તમે શેર કરો, જેથી આપણા દરેક ખેડૂત ભાઈઓને તેમની માહિતી મળતી રહે। જય કિસાન।